નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડના તિથલ રોડ પર વીજ ટ્રાન્સફોર્મરમાં લાગી આગ। વલસાડના પાડીમાં પાઠશાળામાં લાગી આગ। આશ્રય હોસ્પિટલની બેદરકારી, 13 વર્ષીય બાળકનું મોત થતા પરિવારજનોમાં રોષ। મકર સંક્રાંતિના પવિત્ર પર્વ પર માં વિશ્વંભરી તીર્થયામ ખાતે ગૌપૂજન કરવામાં આવ્યું। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડના તિથલ રોડ પર વીજ ટ્રાન્સફોર્મરમાં લાગી આગ। ફીડરમાં આગ લાગતા ધડાકા સાથે વીજ પુરવઠો ખોરવાયો। વલસાડના તિથલ રોડ પર વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હતી। ફીડરમાં આગ લાગતા ધડાકા સાથે વીજ પુરવઠો ખોરવાયો હતો। સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠા મોડી રાત સુધી બંધ રહેતા લોકો પરેશાન થયા હતા। ડીજીવીસીએલની ટીમ ઘટનાસ્થળે પહોંચીને વીજ પ્રવાહ ચાલુ કરવા પ્રયાસ કર્યા હતા। ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ નહીં થઈ। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યા છે। વલસાડના પાડીમાં પાઠશાળામાં લાગી આગ। સ્વાધ્યાય મંડળ સંચાલિત સંસ્કૃત પાઠશાળામાં મોડી રાત્રે લાગી હતી આ આગ। વલસાડના પાડીમાં પાઠશાળામાં લાગી આગ। સ્વાધ્યાય મંડળ સંચાલિત સંસ્કૃત પાઠશાળામાં મોડી રાત્રે આગ લાગી હતી। ઋષિકુમારોનું વેકેશન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી। ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। વેકેશન દરમિયાન પાઠશાળામાં આગ લાગી હોવાથી કોઈ ઈજા કે જાનહાનિ નહીં બની। આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ છે। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો। આશ્રય હોસ્પિટલની બેદરકારી, 13 વર્ષીય બાળકનું મોત થતા પરિવારજનોમાં રોષ। મકર સંક્રાંતિના પવિત્ર પર્વ પર માં વિશ્વંભરી તીર્થયામ ખાતે ગૌપૂજન કરવામાં આવ્યું। વિરામ બાદ આપનું સ્વાગત છે।
વલસાડ શહેરના આશ્રય હોસ્પિટલની બેદરકારી આવી સામે 13 વર્ષીય બાળકનું મોત થતા પરિવારજનોમાં રોષ. વલસાડ શહેરના આશ્રય હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. 13 વર્ષીય બાળકનું મોત થતા પરિવારજનોમાં રોષ ફેલાયો છે. બેદરકારીના કારણે બાળકનું મોત થયા હોવાનો આક્ષેપ. મોટી સંખ્યામાં પરિવારજનો હોસ્પિટલ પર ભેગા થતા પોલીસ કાફલો હોસ્પિટલ પર પહોંચ્યો. વલસાડની આશ્રય હોસ્પિટલ દ્વારા સુવિધા ન આપી પરિવારનો આક્ષેપ. બાળક ક્રિટિકલ થતા તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યું, જેમાં બાળકનું મોત થતા દર્દીના સગાઓએ હોબાળો મચાવ્યો હતો. વલસાડ સિટી પીઆઈ અને રૂરલ પીઆઈ હોસ્પિટલ પર પહોંચ્યા હતા. અમે તો કાલે મારી આંટી થઈ કાલના આવેલા. પેલા તાવ હતો, તાવ સારો થઈ ગયો, પછી એને પેટમાં દુખાવો ચાલુ થઈ ગયો. પછી છે ને પેટમાં દુખાવો ચાલુ થઈ ગયો તો એ ડોક્ટરને કીધું કે સર એને બહુ પેટમાં દુખાવો છે તો સોનોગ્રાફી કરાવો. તો એ લોકો છે ને સોનોગ્રાફીની પરમિશન નહીં આપી. આખી રાત એ છે ને પેનમાં જ હતો. પછી સવાર થઈ તો સવારે બી કીધું કે એકવાર સોનોગ્રાફી કરાવીને ચેક કરી લઈએ. તે બી એ લોકોએ પરમિશન નહીં આપી. પછી બપોર થઈ ને પાછી અમે બહુ રિક્વેસ્ટ કરી, પછી એ લોકો છે ને પરમિશન આપી. પછી એમ કે બધું બંધ હશે. અમે આખું વલસાડમાં બધી જગ્યાએ ફરી વળ્યા, બધું જ પેલું સોનોગ્રાફીની બધું જ બંધ. પછી એ લોકોને કીધું ને અહીંયા પછી લાવ્યા ને તો એમ કે બ્લડમાં ઇન્ફેક્શન છે. ને પેલા જયારે મેં પૂછેલું ને તો બ્લડમાં ઇન્ફેક્શન છે એવું બોલેલા જ નહીં એ લોકો. તો અમે ખાલી એટલું જ માંગીએ કે ખાલી ડોક્ટર અહીંયા આવીને પોતાની ભૂલ સ્વીકારે, બસ. અમે છે ને પેલા અહીંયા આશ્રય હોસ્પિટલમાં લાવેલા, ત્યાંથી પછી એકદમ ઇમરજન્સી કેસ બગડી ગયો એટલે પછી અમે છે ને અહીંયા ડોક્ટર હાઉસમાં લાવ્યા. પહેલા તો એને બોટલ ચડાવેલી હતી તો એક નસ એની એક જ મિનિટમાં બ્લોક થઈ ગઈ. એક સાથે 2 બોટલ ચડાવેલી એની તો બ્લોક થઈ ગઈ. તો અમે કીધું કે પેલું બાટલો જાતો નહીં મળે. તો પછી એને સિસ્ટરને કીધું તો પેલા ડોક્ટરને બોલાવવા ગયા. તો છે ને એના પાસેથી જરાક બી ચલાવી બી નહીં, ઊભી રહેવાની બી શક્તિ નહીં મળે. તો ડોક્ટરને ઉપર બોલાવવા કીધું અમે. છતાં ડોક્ટર છે ને એમ કે સેકન્ડ ફ્લોર પર બોલાવો. તો અમે કીધું કે વ્હીલચેર જોઈએ છે તો સુવિધા નથી, એમ વ્હીલચેરની સુવિધા જ નથી. તો એને અમે લિફ્ટમાં લઈ ગયા તો લિફ્ટમાં આખો સુઈ જ પડે. અમારાથી ઉચકાઈ બી નહીં. અમે ખાલી 3-4 લેડીઝ હતા, અમારાથી ઉચકાઈ બી નહીં. એવી હાલતમાં અમે નીચે લઈ ગયા. તો નીચે ગયા તો પછી ડોક્ટર ફોનમાં આઉટ ને અસિસ્ટન્ટ ડોક્ટર અમને અહીંયા મળે જ નહીં. ત્યાંથી પેલા લાવ્યા ને બગડેલી હાલતમાં તો પછી છે ને એ ખબર નહીં કાં ગાયબ થઈ ગયો. વાપી તાલુકામાં કરુણા અભિયાન 2025 અંતર્ગત શ્રી વર્ધમાન સેવા મંડળ વાપી તથા ટિંકુ મેમોરિયલ ટ્રસ્ટ વાપી એનિમલ રેસ્ક્યુ અને શ્રી આદિજીવન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ દ્વારા સંયુક્ત સહકાર સાથે મકર સંક્રાંતિ ઉત્સવ દરમિયાન પતંગના દોરાથી ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર આપી જીવદાન અપાયું. દર વર્ષની જેમ આ વર્ષે પણ વાપી તાલુકામાં મકર સંક્રાંતિ ઉત્સવ દરમિયાન ઘાયલ થતા પશુ પક્ષીઓને બચાવવા માટે સામાજિક સંસ્થાઓ દ્વારા વન વિભાગના માર્ગદર્શન હેઠળ નિઃશુલ્ક પક્ષી નિદાન કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્સવ દરમિયાન પતંગના દોરાથી ઘાયલ થતા પશુ પક્ષીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે. સારવાર માટે પક્ષીઓના નિષ્ણાંત ડોક્ટર શ્રી જાલેન્દ્ર કે મહાલા દ્વારા ઉત્તમ સારવાર આપવામાં આવે છે તથા શ્રી વર્ધમાન સેવા મંડળ વાપી, ટિંકુ મેમોરિયલ ટ્રસ્ટ વાપી, એનિમલ રેસ્ક્યુ અને શ્રી આદિજીવન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના ફાઇનાન્સ અને એનર્જી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને જિલ્લા કલેક્ટર શ્રી નેમેશ દવે દ્વારા પક્ષી નિદાન કેન્દ્રની મુલાકાત લઈ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને સંસ્થાના તમામ કાર્યકર્તાઓની કામગીરીને વધાવી હતી. આ વર્ષે ઘુવડ અને અન્ય પક્ષીઓ મળી કુલ 14 પક્ષીઓને સારવાર આપી જીવનદાન આપવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘાયલ પશુ પક્ષીઓના આંકડામાં ઘટાડો થયો છે અને જીવદયા પ્રેમીઓમાં આ વાતની ખુશી છે અને આવતા વર્ષે પણ આ આંકડો ઓછા થાય એવી આશા રાખી છે. લોકોને તહેવાર ખૂબ જ ઉમંગ અને ઉત્સાહથી ઉજવવો જોઈએ, પરંતુ નિર્દોષ પશુ પક્ષીઓનું પણ ધ્યાન રાખવું જોઈએ. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. મકર સંક્રાંતિના પવિત્ર પર્વ પર મા વિશ્વંભરી તીર્થયામ ખાતે ગૌપૂજન કરવામાં આવ્યું.
વિરામ બાદ ફરી આપણું સ્વાગત છે। મકર સંક્રાંતિના પવિત્ર પર્વ પર માં વિશ્વંભરી તીર્થધામ ખાતે ગૌપૂજન કરવામાં આવ્યું। મકર સંક્રાંતિના પાવન પર્વે વલસાડના રાબડા ગામ સ્થિત માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામમાં આવેલ ગીર ગાયોની આદર્શ ગૌશાળામાં ગૌપૂજન અને મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગૌ ઉપાસના, ગૌ સંવેદના અને ગૌ ચેતના દ્વારા સમાજમાં ગૌ માતાના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો હતો। આ કાર્યક્રમમાં ધામના સ્થાપક શ્રી મહાપાત્રના માર્ગદર્શન હેઠળ અનેક ભાવિકોએ ગૌ સેવામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। ગાયોને લીલો ઘાસચારો, ખોળ, દાણ અને ગોળ લાડુ ખવડાવવા જેવા સેવા કાર્ય કરાયા હતા। તેમજ દરેક ગાયને ફૂલનો હાર પહેરાવી પૂજન કરવામાં આવ્યું હતું, જેનાથી ઉપસ્થિત લોકોમાં ભક્તિ અને સેવાભાવનું અનોખું માહોલ સર્જાયો હતો। આ અવસરે માનનીય ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, જિલ્લા પંચાયતના માનનીય પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। તેઓએ ગૌ પૂજનમાં ભાગ લઈ ધાર્મિક ઉત્સવને આદર આપ્યો અને ઉપસ્થિત લોકોને પ્રેરણાત્મક સંદેશ આપ્યો। આ કાર્યક્રમથી ગૌ સેવા અને ગૌ ચેતનાના મહત્વ વિશે સક્રિય જાગૃતિ ફેલાઈ છે, જે ગૌશાળાની પ્રવૃત્તિઓ માટે એક પ્રેરણારૂપ સાબિત થઈ છે। સનાતન વૈદિક સંસ્કૃતિમાં ગાયને સૌથી વધુ પવિત્ર અને પૂજ્ય માનવામાં આવે છે। ગાય એ પૃથ્વી પરનો શ્રેષ્ઠ દેવી જીવ છે। ગાય માતા એ આપણી વૈદિક સંસ્કૃતિના ગૌરવભર્યું પ્રતીક છે। માનવ જાતિનો માતા જેવો સ્નેહ અને વાત્સલ્ય ગૌ માતા પાસેથી મળે છે। ગીર ગાય અને દેશી ગાયના ખૂંદમાં સૂર્યકેતુ નાડી આવેલી હોય છે। તેના દ્વારા ગાય સૂર્યના કિરણોમાંથી પોષક તત્વો ગ્રહણ કરી સુવર્ણ ક્ષાર ઉત્પન્ન થાય છે, જે ગાયના દૂધ તથા ગૌમૂત્રમાં ભળે છે। ઉપયોગી એવા ખનિજ, ક્ષાર, રોગ નિરોધક તથા બળવર્ધક જરૂરી તત્વો જેટલા ગાયના દૂધમાં હોય છે તેટલા બીજા કોઈ પશુના દૂધમાં હોતા નથી। માનવીના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે ગાયનું દૂધ એક સર્વશ્રેષ્ઠ પૌષ્ટિક આહાર છે। ગાય એ હરતું ફરતું ઔષધાલય છે, તેમજ મનુષ્ય શારીરિક, માનસિક, આધ્યાત્મિક અને બૌદ્ધિક વિકાસમાં ગાયનું સૌથી વધારે મહત્વ છે। તેથી તેને ગાય માતા કહેવામાં આવે છે। પરંતુ આજે વિશ્વમાં મોટાભાગે ગાય માતાનું ગૌરવ ભૂલી ઘોર ઉપેક્ષા સાથે તેને મનુષ્ય રસ્તે રજહતી મૂકી દીધી છે। ગાય માતાના રક્ષણ, પાલન, પોષણ અને સંવર્ધન માટે ખૂબ મોટા પાયે નિષ્ઠાભર્યા આયોજનની તાકીદ જરૂર છે। ગાય માતાના પાલન, પોષણ અને જતનને માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામના ઉદ્દેશમાં આગવું સ્થાન આપી આવનારી પેઢીમાં વધારે જાગૃતતા આવે તેના માટે સતત પ્રયત્નશીલ રહે છે। મનુષ્ય જો ગાય માતા પ્રત્યે પોતાની ફરજ પૂરી નિષ્ઠાથી બજાવે છે તો તેમના ઋણમાંથી અવશ્ય મુક્ત બની શકે છે। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડના તિથલ રોડ પર વીજ ટ્રાન્સફોર્મરમાં લાગી આગ। વલસાડના પાડીમાં પાઠશાળામાં લાગી આગ। આશ્રય હોસ્પિટલની બેદરકારી, 13 વર્ષીય બાળકનું મોત થતા પરિવારજનોમાં રોષ। મકર સંક્રાંતિના પવિત્ર પર્વ પર માં વિશ્વંભરી તીર્થધામ ખાતે ગૌપૂજન કરવામાં આવ્યું। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।